મિત્રો આ થાંભલા ખેડૂતને કઈ રીતની નુકસાની કરે એ તમે જુઓ. આપણે ઓજાર આપવું હોય ગમે અને પૂરા વળતર પણ નથી આપતી આ કંપનીઓ. કઈ ખેડૂતને ખાલી બાના ઠોકતા હોય, આટલાના કરાર કર્યા, આટલાના કરાર, પણ કોઈને આપતા નથી પૂરા પડતા પૈસા. એટલે જ ખેડૂતોનો વિરોધ કરે, નકર આટલો બધો ખેડૂત વિરોધ પણ કરે પણ નહીં આનો. જો આ આપણે ટ્રેક્ટર રાખવું હોય તો ટ્રેક્ટરમાં જ્યાં આપણે છૂટથી હાંકી શકતા હોય ત્યાં જો આ વાવવામાં પણ તકલીફ પડે અને જો આ રીતનું કોઈ પણ વસ્તુને અડવું પણ ન જોઈએ એ રીતનું આપવાનું હોય. આ અંદર થાંભલા અંદર અને એની જગ્યા કેટલી રોકાની છે આ ખેડૂતની. હવે હજારો વીઘા આ રીતની કંપનીઓને આ છૂટછાટ આપી છે સરકારે, તો હજારો વીઘા જગ્યાની અંદર ફળદ્રુપતા જમીન રોકાઈ જાય. જ્યારે ત્યારે કરાર થયા હોય ત્યારે એવા નક્કી કરવામાં આવ્યું છે કાયદાના રૂલ પ્રમાણે એવું નક્કી કરવામાં આવ્યું હતું જ્યાં બિન પિયત જમીન હોય એવા વિસ્તારમાં જ આપણે લાઈન નાખવાની અને એ જ લાઈન ત્યાંથી જ લાઈન પ્રસાર થવી જોઈએ. પણ અત્યારે કોઈ એક તરફી શાસનમાં એવું તમે ત્યાં ઠોકી દો, તમને ઠોકવું પડે, તમે ત્યાં જીકી દો લાઈન, બાકી અમે તમારી પડખે જઈ, પ્રોટેક્શન અમારું છે, આવું બધું કહેતા હોય એવું મને લાગે છે. કેમ કે જ્યાં જોઈ ત્યાં ખેડૂત હેરાન થતો હોય આ લાઈન બાબતમાં. આ લાઈન ખેડૂત માટે એટલી બધી અઘરી બની ગઈ છે કે એનો પોતાનો ખેતરની અંદર પાક હોય એ પાક લેવાનું પણ ભેદ નથી આવવા દેતા માણસોને. એટલા બધા અત્યારે